આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ. ખેડૂતોને 3 મોટી ભેટ. 11 લાખ ખેડૂતોનું દેવું માફ. પતિ બંનેને 10,000 રૂપિયાનો હપ્તો. માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર. આજના સોના ચાંદીના તાજા ભાવ. 1 તારીખથી પેટ્રોલ અને ડીઝલ સસ્તું. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. કિસાન ક્રેડિટ કાર્ડ પર ઘરે બેઠા લોન. કિસાન પરિવહન યોજના. સરકાર આજે 100 નવા બિલ લાવી શકે. અહીં પડ્યો તૂટમાર વરસાદ. કેવાયસીને લઈને નવો નિયમ. ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો. આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ. ગુજરાતમાં ચોમાસું જોરદાર જામ્યું છે. હવે ધીરે ધીરે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસતો જોવા મળી શકે છે. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પર 2 વરસાદી સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે, જેના કારણે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, નલિયા, માંડવી, ભુજ, ગાંધીધામ, રાપર તેમજ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, સલાયા તેમજ મોરબી આજુબાજુના વિસ્તારમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા કરવાની પણ સલાહ આપી દેવામાં આવી છે. ખેડૂતોને 3 મોટી ભેટ. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને 3 મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ અને ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80 થી 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ખેડૂતો આ પેકેજ ખરીદી શકે એટલા સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે. 11 લાખ ખેડૂતોનું દેવું માફ. તેલંગાણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીએ ગુરુવારે કૃષિ લોન માફી યોજના શરૂ કરી હતી, જેમાં પ્રથમ તબક્કામાં આ યોજના હેઠળ 1 લાખ રૂપિયા સુધીના લોન ધરાવતા ખેડૂતોના ખાતામાં 100,098 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. રેડ્ડીએ રાજ્ય સચિવાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં કેટલાક ખેડૂતોને ચેક સોંપ્યા હતા. તેમણે વિડીયો કોન્ફરન્સ દ્વારા કેટલાક ખેડૂતો સાથે વાત પણ કરી હતી. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર 11 લાખ ખેડૂતોને લોન માફીનો લાભ આપવા માટે બેંકને 100,098 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. કૃષિ લોન માફી યોજના 3 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. પતિ બંનેને 10,000 રૂપિયાનો હપ્તો. જો તમારા ઘરમાં પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે તમારા સરકાર તરફથી મળશે 10,000 રૂપિયા સહાય. કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્ન પ્રમાણપત્ર, સ્વખુશના પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી કરવાની હોય છે. જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી અપ્રૂવ થશે ત્યારે આપેલ બેંક એકાઉન્ટ ઉપર 10,000 રૂપિયા જમા કરવામાં આવશે. માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર. હવે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે. સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેરાત કરી છે. અગાઉ ઉજ્જવલા યોજના અને બીપીસીએલ પરિવારોને માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ હવે રેશન કાર્ડ લેતા પરિવારોને પણ લાભ મળશે. કેટલાક અન્ય રાજ્યોમાં પણ એલપીજી સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવી રહ્યું છે. સોના ચાંદીના તાજા ભાવ. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 150 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે નવો ભાવ 63,450 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 63,300 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 160 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે નવો ભાવ 69,210 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 69,050 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો છે, જે સાથે ચાંદીનો નવો ભાવ 85,500 રૂપિયા થયો છે. 1 તારીખથી પેટ્રોલ ડીઝલ સસ્તું. રોજબરોજની ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવોને કારણે સામાન્ય લોકોને મુશ્કેલીમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. બીજી તરફ છેલ્લા 1 મહિનામાં 2 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાના કારણે જનતાને મોંઘવારીના બેવડા ફટકાનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં હવે સમાચાર આવી રહ્યા છે કે 1 ઓગસ્ટથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે ઘટાડો થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 1 ઓગસ્ટથી પેટ્રોલ 3 રૂપિયા અને ડીઝલ 8.50 રૂપિયા સસ્તું થઈ શકે છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ યાર્ડમાં આજે મોટા પાયે જણસીની આવક થઈ રહી છે. યાર્ડમાં અત્યારે સૌથી વધારે પીળા ચણા, જીરું, કપાસ, મગફળી, બટાકા સહિતના પાકની આવક થઈ રહી છે. યાર્ડમાં વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો જોવા મળે છે. યાર્ડમાં હાલ સૌથી વધારે પીળા ચણા, જીરું, કપાસ, મગફળી, બટાકા સહિતના પાકની આવક થઈ રહી છે. સૌથી વધુ જીરુની આવક થઈ રહી છે. આજે યાર્ડમાં 4,800 ક્વિન્ટલ
થઈ હતી. યાર્ડમાં જીરુના 1 મણના 4,000થી 5200 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા. કિસાન ક્રેડિટ કાર્ડ પર ઘરે બેઠા લોન. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે તે માટે આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે તે દિશામાં કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડીક પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે. ગાંધીનગરમાં ચાલી રહેલી G20 મિટિંગમાં RBIએ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું હતું. હવે ખેડૂતે લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે, પરંતુ તેને એપ દ્વારા જ લોન મળશે. હાલમાં રાજ્યમાં કેટલાક આ પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, પરંતુ ટૂંક જ સમયમાં આ યોજના હેઠળ સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે. કિસાન પરિવહન યોજના. ગુજરાત ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપવામાં આવે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે. ખેડૂતો પાક ઉગાડે પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતા હોય છે. ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. જો કે ઘણા ખેડૂતોને માલવાહક વ્હીકલ પણ વાપરતા થયા છે. ત્યારે સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ પરિવહન યોજના 2023 બહાર પાડવામાં આવી છે. આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકો માટે લાભ લઈ શકે છે, જેમાં નાના સીમાંત મહિલા 80 ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો 75,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તેને સામાન્ય તથા અન્ય કુલ ખર્ચના 25% અથવા 50,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સબસિડી રૂપિયા મળે છે. સરકારે આજે 100 નવા બિલ લાવી શકે છે. સંસદના ચોમાસુ સત્રનો 7મો દિવસે કેન્દ્ર સરકાર ગૃહમાં 100 નવા બિલ રજૂ કરી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારામન લોકસભામાં આજે સાંજે 4 વાગે બજેટ વિપક્ષના આરોપો પર સરકારનો પક્ષ રજૂ કરી શકે છે. સોમવારે બજેટ અને દિલ્હી કોચિંગ અકસ્માતને લઈને બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બેરોજગારી, અગ્નિવીર અને ખેડૂતો સહિતના અનેક મુદ્દાઓ પર સરકારને આડે હાથે લીધા હતા. અહીં પડ્યો ધોધમાર વરસાદ. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 116 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. આજે આવેલા આંકડા મુજબ સૌથી વધુ નડિયામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં વાસોડ, દાહોદ અને સંતરામપુરમાં 3.5 ઇંચ વરસાદનો ચાલોડ અને મહુધામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલે સામાન્યથી લઈને હળવા વરસાદનો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આજે પણ આવા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની ચેતવણી આપવામાં આવી છે. KYCને લઈને નવા નિયમો. KYC અથવા આપણા દૈનિક જીવનનો એક ભાગ છે. બેંક ખાતું, જીવન વીમા સહિતના રોકાણને લગતા દરેક કામમાં KYC ફરજિયાત છે. વારંવાર થતી KYCની પ્રક્રિયા લોકો માટે મુશ્કેલીનું કારણ બને છે. જેના નિવારણ માટે મોદી સરકારે યુનિફોર્મ KYC નિયમ લાગુ કરી શકે છે, જે અંતર્ગત બેંક, વીમા સહિતના નાણાકીય કામ માટે એક જ KYC કરવાનું રહે છે. FSDCએ નાણાકીય ક્ષેત્રમાં એક સમાન KYC લાગુ કરવામાં સરકારને પ્રસ્તાવ મૂક્યો છે. ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો. ચાંદીપુરા વાયરસ ગુજરાતમાં ચિંતા વધારો કરી રહ્યો છે. હાલમાં ચાંદીપુરા વાયરસનો મૃત્યુઆંક 53 પર પહોંચ્યો છે, તો સામે કુલ કેસોની સંખ્યા 131 થઈ છે. ચિંતાની વાત તો એ છે કે હવે આ વાયરસ ગ્રામીણ વિસ્તારોમાંથી નીકળીને શહેરોમાં ફેલાઈ રહ્યો છે. એક તરફ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પાણીના ભરાવાને કારણે રોગચાળો ફેલાય તેવું વાતાવરણ સર્જાયું છે, તો બીજી તરફ ચાંદીપુરા વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે.